ધોરણ 8ની અંદર પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ. ભૂમિતિ જે છે, ભૂમિતિનો મતલબ તમે આગળ સમજી ગયા છો. મિતિ એટલે માપ, ભૂ એટલે ચોક્કસ પ્રકારની આકૃતિઓ, રચનાઓ, ચોક્કસ પ્રકારના વિસ્તારો, ક્ષેત્રો, આકારો, પદાર્થો એને ધ્યાનમાં રાખીને એનો જે માપનની ક્રિયાઓ છે તે ભૂમિતિમાં આવે છે, જે પ્રેક્ટિકલ ગણાય. તેને પ્રાયોગિક રજૂઆત કરવા માટે તમે ગયા વર્ષે ત્રિકોણની રચનાઓ કરેલી, જેમાં બાજુ બાજુ બાજુ, બા ખુ બા અને ત્રીજી કા ક બા, આ 3 પ્રકારની જે ત્રિકોણની શરતો છે એ પ્રકારે તમે એની રચના કરેલી છે. અહીંયા પણ તેનો થોડો ઉપયોગ કરીશું. સાથે સાથે આપણે ચતુષ્કોણ ભણી ગયા છે, એટલે ચતુષ્કોણ વિશે અહીંયા આગળ રચનાઓ કરીશું. ચતુષ્કોણના અલગ અલગ માપ, લંબચોરસ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ છે, અથવા કોઈ પણ પ્રકારે ચતુષ્કોણ હોય તો એની રચના આપણે કરી શકીએ છીએ. હવે ચતુષ્કોણ રચવા માટેના અલગ અલગ વિકલ્પો આપી શકાય. તમને ચતુષ્કોણની બાજુઓ આપી હોય, વિકર્ણ આપ્યા હોય, ખૂણાના માપ આપ્યા હોય, તો તેને આધારે તમે ચતુષ્કોણની રચના કરી શકો છો. એના અલગ અલગ જે પોઈન્ટ્સ છે તે તમે આ રીતે આ ચેપ્ટરમાં સમજવાના છો. 4 બાજુ અને એક વિકર્ણ, આ પહેલી વાત છે. 4 બાજુ અને એક વિકર્ણની લંબાઈ જો આપી હોય તો એના આધારે તમે ચતુષ્કોણની રચના કરી શકો છો. જુઓ, અહીંયા આગળ તમને 7 સેમી લંબાઈનો ચતુષ્કોણ આપેલો છે, બરાબર છે. 7 સેમી લંબાઈનો તમને વિકર્ણ આપેલો છે. તો એ વિકર્ણ 7 સેમી પહેલાં દોરી દેવાનો. પહેલો વિકર્ણ તમે 7 સેમીનો દોરી દો, તો અહીંયા 7 સેમીનો દોરી દીધો. પછી તમને PQનું માપ આપેલું છે, QRનું માપ આપેલું છે, PSનું અને SRનું આ માપ આપ્યા છે. તેને તમારે બાબા શરતને આધારે તમારે એને ડ્રો કરી લેવાના છે. એટલે પહેલાં તમારે વિકર્ણ દોરવાનું. વિકર્ણ દોર્યા પછી P અને Q થઈ ગયા, અથવા P અને R થઈ ગયા, તમને જે આપ્યા એ પ્રમાણે. અહીંથી એક ચાપ, અહીંયા બીજો ચાપ, અને જોઈન્ટ કરી દો એટલે બા શરત થઈ જશે. એ જ પ્રમાણે નીચેની બાજુમાં તમારે આ રીતે શરત લગાવવાની છે, અને તમારે બા શરતનો ઉપયોગ કરીને બીજો ત્રિકોણ નીચે રચના કરશો. એટલે આ રીતે તમારે તો પહેલું 7 સેમીની PR દોરવાનું. પીને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનું ચાપ રચવાનું. ત્યાર પછી આરને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યાનું ચાપ રચવાનું. છેદ બિંદુને નામ Q આપવાનું. સેમ આ જ પ્રમાણે તમે નીચે જતા રહો, નીચે કરો તો નીચે પણ આ જ રીતે તમને જે માપ આપ્યા છે, એટલે પીને કેન્દ્ર લઈને ચાપ રચવાનું, આરને કેન્દ્ર લઈને ચાપ રચવાનું, અને એ બંનેને જોડી દેવાના, જે તમને નીચે દર્શાવેલું છે. તો આ રીતે તેના માપ ઉપરથી તમે આપેલો જે માંગેલો ચતુષ્કોણ છે તે દોરી શકો છો. અહીંયા નીચે 5.5 સેમીનું Pથી આ ચાપ માર્યું છે, અહીંયા 5 સેમીનું આ ચાપ માર્યું છે. છેદ બિંદુનું નામ S આપેલું છે, અને એ S પરથી આ 2 રેખાખંડ જોઈન્ટ કરી નાખો એટલે અહીંયા પણ બા ત્રિકોણની રચના થાય, ઉપર અને નીચે. તો આમ ચતુષ્કોણ દોરી શકાય. આ રીતે સ્વાધ્યાય 4.1ની અંદર આપણે પહેલી રચના કરીએ, અને બાકીની રચના પણ તમને એમની આવડી જશે. પહેલી અને બીજી સેમ છે, પહેલી અને બીજી સેમ છે આમાં અને આમાં, જે હું તમને સમજૂતી આપી રહ્યો છું. પ્રાયોગિકનો મતલબ પ્રેક્ટિકલ. ભૂમિતિની અંદર તમે કાચી આકૃતિ દોરીને ઘણા બધા ઉકેલો કરી શકો છો. ગયા વર્ષે ત્રિકોણની રચના એટલે કે ભૂમિતિ પ્રાયોગિક જ ગણાય, કારણ કે ત્રિકોણની તમે રચનાઓ કરતા હતા. સાદો ત્રિકોણ દોરવો એ, કાચો ત્રિકોણ દોરવો એ પ્રાયોગિક વાત નથી, પણ માપ સાથે આપેલી વિગત સાથે તેને રજૂ કરવો તે પ્રાયોગિક ભૂમિતિ કહેવાશે. એ રીતે ચતુષ્કોણ, અહીંયા આપણે તમે ચતુષ્કોણ વિશે ભણ્યા છો. ચતુષ્કોણની રચના કરવી એ પ્રાયોગિક ભૂમિતિનો એક ભાગ છે. આ જે પ્રેક્ટિકલ જ્યોમેટ્રી છે તે ભવિષ્યમાં તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે અને ડિઝાઇનિંગ વર્ક માટે, સિવિલ એન્જિનિયરિંગ માટે અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે જ્યારે તમારે ચિત્રો અથવા તો મશીનો અથવા તો બિલ્ડિંગ ડ્રો કરવાના થશે, ત્યારે તેનો ફંડા ખૂબ જ કામમાં તમને આવશે. અહીંયા આગળ પહેલો રચના સ્વાધ્યાય 4.1માં આપેલી રકમ છે, ચતુષ્કોણની રચના કરો. એમાં પહેલું છે
કે અહીંયા આગળ 4 બાજુ આપી છે. ABCD ચતુષ્કોણ રચવાનો છે, એમાં 4 બાજુ આપી છે અને એક વિકર્ણ આપ્યો છે. તમે રકમ જુઓ, તમારી ચોપડી ખોલો, નોટબુક ખોલો અને એમાં તમે જુઓ કે ચતુષ્કોણ ABCD રચવાનો છે. ચતુષ્કોણ ABCD. તો ચતુષ્કોણ ABCD જ્યારે રચવાનો છે ત્યારે ચતુષ્કોણ ABCD તો પહેલી વાત અહીંયા વિકર્ણનો આપણે પહેલાં ઉપયોગ કરીશું. વિકર્ણ તો સમજો કે મેં વિકર્ણ AC દોરી દીધો. આ વિકર્ણ AC મેં દોરી દીધો 7 સેમીનો. કાચી આકૃતિ બતાવું છું. પછી શું કરીશું? તો પછી આપણે જેમ ગયા વર્ષે તમે ત્રિકોણની રચના કરવા માટે બાજુ અને બાજુનો ઉપયોગ કર્યો હતો તે પ્રમાણે આપણે અહીંયા આગળ પણ બાજુ અને બાજુનો ઉપયોગ કરીશું. બાજુ અને બાજુનો ઉપયોગ કરીશું. AC મેં દોરી દીધું 7 સેમીનું. હવે એ વાળા કોણ છે જુઓ, તો AD છે અને AB છે, જેમાં A આવે છે. તો હું A થી સમજો કે મારે ઉપરનું બિંદુ B બતાવવું છે તો 4.5 સેમીનો એક ચાપ મારીશ. તો અહીંયા આગળ મેં એક ચાપ માર્યો, આશરે કાચી આકૃતિ બતાવું છું, બરાબર છે. અને બીજો કોણ છે C થી ઉપરની બાજુ B કોણ છે, તો C અને B અહીંયા સાથે છે, B કોમન છે. તો અહીંયા 5.5 C થી 5.5નું મારી ચાપ. તો આ બંને જોઈન્ટ કરે છે એટલે બા પ્રમાણે તમારી અહીં રચના પૂરી થાય છે. આ નામ આપ્યું બિંદુ B. ફરીથી A થી Bનું માપ 4.5 સેમી અને C થી Bનું માપ 5.5 સેમી. મેં આ કાચી આકૃતિ બતાવું છું. હવે નીચે જુઓ, A થી D, બરાબર છે, A થી D અને બીજું C થી D. તો આપણે D બિંદુ નક્કી કરવાનું છે. A અને C તો મળી જ ગયા છે, B અને D નક્કી કરવાના છે. તો D કોમન કેમાં આવે છે, શેમાં આવે છે, ADમાં અને CDમાં. તો A થી Dનું માપ 6 સેમી લો. અહીંયા 6 સેમીનો આશરે હું ચાપ મારું છું. તો A થી પરિકરની મદદથી હું 6 સેમીનો ચાપ મારીશ અને C થી 4 સેમીનો ચાપ મારીશ. તો આ બિંદુનું નામ આવ્યું D. અહીંથી તમારે આ જોઈન્ટ કરી દો એટલે તમારો ચતુષ્કોણ ABCD તૈયાર થઈ જશે. ADનું માપ આપણે લીધું 6 સેમી અને CDનું માપ લીધું 4 સેમી. તો આ રીતે કાચી આકૃતિ પ્રમાણે આ એક તમે નાનું ડ્રોઈંગ પહેલાં રફ બનાવી શકો છો અને એ કરશો એટલે તમારું એકદમ ક્લિયર આવશે. હવે હું સાધનોની મદદથી, પરિકરની મદદથી, માપપટ્ટીની મદદથી હું માપ લઈને એ આગળ કરું છું. તમે જુઓ, નીચે જ કરું છું. તમે પહેલાં વિકર્ણનો ઉપયોગ કરીને કરું છું. આને બીજી રીતે પણ કરાય, બાજુઓનો ઉપયોગ કરીને પણ કરાય, તે પણ તમને પછી બતાવું છું. કોઈ પણ રીતે કરી શકો. મેથ્સ એટલે એવું નથી કે આ જ પ્રકારે કરવું. તમે જે કંઈ અનુકૂળ છે, તમે જે કંઈ તમારી ટ્રીક છે અથવા તમને સહેલું પડે છે તો તમને જે આઈડિયા આવે છે એ પ્રમાણે તમે કંઈ પણ કરી શકો. તો પહેલાં AC તમારું 7 સેમીનું લેવાનું છે. તો હું એ લઈ લઉં છું AC 7 સેમી. આ A થી C જુઓ, A થી C 7 સેમી. આનું નામ આ A બિંદુ અને આ C બિંદુ, બરાબર છે. હવે અહીંથી AB, મારું AB જે છે, AB છે, તમે બરાબર એક જોઈ લો. A થી B 4.5 સેમી અને C થી B 5.5 સેમી છે. તો હું એ ડ્રો કરું છું પરિકરની મદદથી. તમે જુઓ, હવે હું માપ લઈશ 4.4 સેમી. તો 4.4 સેમી એટલે તમે જુઓ અહીંયા આગળ હું સ્કેલ મારી પાસે છે 4.5, 4 અને 5ની વચ્ચે એક્ઝેક્ટ આવી ગયું. A થી C એક ચાપ મારીશ, મોટો ચાપ મારીશ. આ ચાપ મોટો હું મારીશ એટલા માટે કે તમને કંઈ પણ જગ્યાએ કટ થાય તો ધ્યાનમાં આવે. અને CB એટલે 5.5, 5.5, 5.5. તો આ લીધું મેં 5.5. આ છેદ બિંદુ જે આવ્યું તે બિંદુનું નામ મળી ગયું B. આ બિંદુનું નામ મળી ગયું B. આને તમે જોઈન્ટ કરો એટલે તમારી ગયા વર્ષની જે રચના હતી ને બાજુ અને બાજુ, એ તમારી અહીંયા તૈયાર થઈ જાય છે. એટલે ચતુષ્કોણ એ શું છે વાસ્તવમાં? વિકર્ણ તમે દોરી દો તો 2 ત્રિકોણો બને અને 2 ત્રિકોણોમાં એક ત્રિકોણ આપણે બાજુ, સાઈડ, SSS પ્રમાણે તૈયાર કરી દીધો છે. તો આ બાજુનું હું માપ લખું છું 7 સેમી હતું,
વિકર્ણ હતું આપણું 4.5 સેમી અને આ 5.5 સેમી. હવે આપણી બાકી રહ્યું બી બિંદુ મળી ગયું. હવે ડી બિંદુ લેવાનું રહેશે. ડી બિંદુ નીચે આવશે, તો ડી બિંદુ નીચે આવશે એટલે અંદર કેટલું માપ છે? એકનું 6 છે અને એકનું 4 છે. એડીનું માપ 6 છે, તો સ્કેલની મદદથી તમે 6 માપ લઈ લો. પહેલાં 6 માપ આટલું આવી ગયું. 6 માપ અહીંયાથી ચાપ મારો. પહેલાં તમે મોટો ચાપ મારો. પહેલો હંમેશા ચાપ મોટો મારવો કે જેથી બીજા જ્યારે ચાપ મારો છે ત્યારે તે ચાપને અનુકૂળ આવી જાય. અને બીજું માપ છે 4, CD 4. તો CD 4 માપ લેવાનું છે. તો 4 માપ આ રીતે તમે તમારી રીતે લઈ શકો છો. આ માપ થઈ ગયું 4. છેદ બિંદુ જે આવ્યું એનું નામ છે ડી. છેદ બિંદુ આવ્યું ડી. હવે તમારે સ્કેલની મદદથી, માપપટ્ટીની મદદથી એડી જોઈન્ટ કરી નાખો. રેખાખંડ એડી દોરો અને રેખાખંડ સીડી દોરો. રેખાખંડ સીડી દોરી નાખો. તો આ રીતે તમારો આ 6 સેમી હતો અને આ 4 સેમી. તો આ રચના તમારી અહીંયા પૂર્ણ થઈ જાય છે. જે પ્રમાણે દોરીએ છીએ એ જ પ્રમાણે તમારે સ્ટેપ લખવાના રહેશે. કે પહેલાં વિકર્ણ એસી 7 સેમીનો રચો, વર્તુળનું કેન્દ્ર એ અને 4.5 સેમી ત્રિજ્યાનું ચાપ રચો. તે જ પ્રમાણે વર્તુળનું કેન્દ્ર સી અને 5.5 સેમી ત્રિજ્યાનું વર્તુળનું ચાપ રચો. બંને ચાપના છેદબિંદુને બી કહો. તે જ પ્રમાણે એ વર્તુળનું કેન્દ્ર એ અને 6 સેમીનું ચાપ એસીના બીજી બાજુએ રચો. બીની બીજી બાજુએ એસીની બી બાજુ જે છે તેની બીજી બાજુએ રચો. બરાબર છે. તે જ પ્રમાણે સીને કેન્દ્ર લઈને 4 સેમીનું વર્તુળનું ચાપ રચો. છેદ બિંદુને ડી કહો. રેખાખંડ એડી અને રેખાખંડ સીડી રચો, જે માગેલો ચતુષ્કોણ ABCD થશે. આ એક રીત છે. હવે કોઈ બીજી રીતે પણ કરી શકે, એ પણ તમને બતાવું છું. હવે તમે જુઓ, બીજી રીતે પણ આ દાખલો થાય છે. પણ આ રીત સરળ છે. આ રીતે કરી શકાય. કોઈ પણ રીતે કરી શકાય. ફરીથી કહું, ગણિતમાં એવું નથી. તમને અનુકૂળ પડે અથવા તમને જે પહેલો આઈડિયા આવ્યો હોય તે પ્રમાણે તમે આ રીતે ફરીથી પહેલાં રફકામ કરીને દાખલો સમજી લો. બરાબર છે. અને પછી તેને ડ્રો કરો. આને કહેવાય ભૂમિતિ. પ્રેક્ટિકલ ભૂમિતિ છે. આની અંદર પ્રેક્ટિકલ એટલા માટે કે આપણે માપથી માપ દર્શાવી રહ્યા છીએ એટલા માટે. પ્રાયોગિક ભૂમિતિની અંદર સ્વાધ્યાય 4.1નો આપણે પહેલી રચના જોઈએ. ભૂમિતિના કેટલાક પાયાના સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તમે અલગ અલગ પ્રકારની રચના કરી શકો. ગયા વર્ષે તમે ત્રિકોણની રચના કરેલી. આ વર્ષે તમે ચતુષ્કોણ વિશે વધારે સમજ્યા છો એટલે ચતુષ્કોણની રચના કરીશું. એમાં પહેલો દાખલો જુઓ. એમાં પહેલું જુઓ, ચતુષ્કોણ ABCD રચવાના છે. એમાં તમે AB, BC, CD અને AD એટલે કે બાજુઓના માપ આપેલા છે અને એક વિકર્ણ AC આપેલો છે. સૌથી પહેલાં તમે જ્યારે પણ આ કરો છો ત્યારે તમારે કાચી આકૃતિ, રફ આકૃતિ એક દોરી લેવી અને રફ આકૃતિ દોરવાથી તમને વધારે ક્લિયર થશે. હું અહીંયા આગળ તમારે પેન્સિલ દોરવી એટલે તમારે ભૂલભાલ આવે નહીં. હું સમજો કે ABCD દોરું છું તો ચતુષ્કોણ કોઈપણ પ્રકારનો આશરે દોર્યો, નામ આપી દીધા A, B, C અને D. કંઈ પણ નામ આપી શકું છું. વચ્ચે AC છે, વિકર્ણ AC, તો વિકર્ણ AC મેં દોરી દીધું. અહીંયા આગળ આપણને 4 બાજુ અને એક વિકર્ણ દ્વારા ચતુષ્કોણની રચના કરવાની છે. તો અહીંયા હું કાચી આકૃતિમાં આશરે લખી કાઢું છું. 4.5 સેન્ટીમીટર, બધા સેન્ટીમીટરમાં માપ છે, સેન્ટીમીટરના માપ છે. BC બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર અને AD બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર. આવું આપણને આપેલું છે. તો એક રફ આકૃતિ પહેલાં માઇન્ડમાં બનાવો, એને તમે ડ્રો કરી લો. હવે એકચ્યુઅલ આપણી આકૃતિ કેવી બનવાની છે તે આપણે સ્ટાર્ટ કરીએ.
તમારે અહીંયા આગળ સ્કેલ, પરિકર આ બધું સાથે લઈને બેસવાનું છે. સ્કેલની મદદથી તમારે સૌથી પહેલાં પાયો, કોઈ પણ ઇમારત દોરવી હોય તો એનો પાયો જોઈએ પહેલાં. આ ભૂમિતિની રચનાઓ જે છે એ તમારે ભવિષ્યમાં એન્જિનિયરિંગની અંદર ડ્રોઈંગ કરવા માટે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટે ખૂબ જ ઉપયોગી છે. તમારે કોઈપણ પ્રકારના નકશા બનાવવા હશે, કોઈપણ ડિઝાઇન બનાવી હશે તો એની અંદર આ પાયાનું જ્ઞાન મહત્ત્વનું છે. અત્યારે કમ્પ્યુટરાઇઝ બધા સોફ્ટવેર મળે છે પણ એની અંદર બેઝિક આ બાબતો નાખેલી હોય છે. અહીંયા જોઈએ પહેલાં 4 બાજુ અને એક વિકર્ણ છે તે આધારિત આપણે ડ્રો કરીએ છીએ. સૌથી પહેલાં તમારે પાયો દોરવાનો છે. પાયાનું માપ તમને 4 સેન્ટીમીટર આપેલું છે તો હું 4 સેન્ટીમીટર સ્કેલની મદદથી ડાયરેક્ટ દોરું છું. અહીંયા 4 સેન્ટીમીટર છે. તમે પણ પેન્સિલથી દોરજો. 4 સેન્ટીમીટર કદાચ તમને થોડો લેટી લાગશે પણ તમે એનો ઉપયોગ કરો. આનું નામ છે, મારા માટે ચિત્રમાં મેં જે આપ્યું છે તે લખીશ અહીંયા આગળ ડી અને સી. આ ડીસી છે 4 સેન્ટીમીટર. ચલો અહીંયાથી જુઓ ડીથી એડી 6 સેન્ટીમીટર છે તો અહીંયા આગળ સ્કેલ વડે 6 સેન્ટીમીટર માપ લઈશ અને 6 સેન્ટીમીટર માપ લઈને હું ચાપ મારીશ. વર્તુળનું કેન્દ્ર ડી અને 6 સેન્ટીમીટરનું હું ચાપ રચીશ. આ ચાપ હમણાં રહેવા દેવાનું છે. હંમેશા ચાપ મારો તે વધારે ડબલ લાઇનવાળા ન થાય તેનું ધ્યાન રાખીશું. ચલો હવે સીને કેન્દ્ર લઈને 5.5 બરાબર છે. સીને કેન્દ્ર લઈને 5.5 તો ફરીથી તમારે સ્કેલની અંદર પરિકરની મદદથી 5.5 એટલે 5 અને 6ની વચ્ચે એક્ઝેક્ટ જે મોટો કાપો છે તે બતાવવાનું છે. તો સીને કેન્દ્ર લઈ તમારે 5.5 સેમીનો ચાપ રચવાનો છે. આ 5.5 સેમીનો ચાપ થઈ ગયો. હવે મહત્ત્વની વાત શું છે, કોઈ પહેલાં આ બે રચે, કોઈ એસી રચે, કંઈ પણ રચી શકે છે બરાબર છે. તેનો સવાલ નથી હોતો. તમારી રચના એક્ઝેક્ટ થવી જોઈએ. એસીનું માપ કેટલું છે તો હવે આપણી પાસે ડી છે, સી છે તો એ મેળવવા માટે આપણે એસી દોરીશું. અહીંયા સીથી ચાપ મારીશું. કેટલાનું મારવાનું છે તો કે સીથી તમારે 7 સેમીનો વિકર્ણ દોરવાનો છે, એસી વિકર્ણ. તો વર્તુળનું કેન્દ્ર સી અને 7 સેમીનું ચાપ રચું છું. જ્યાં કટ કરે છે તેને હું નામ આપીશ એ. એટલે મને 2 બિંદુઓ મળી ગયા છે બરાબર છે. મારે જોડવા માટેના 2 બિંદુઓની રચના થઈ ગઈ છે. એક એડી થઈ ગઈ, એડી, અને બીજી થઈ ગઈ મારી એસી. જો બધા જ એક જ પ્રકારના છે. સ્વાધ્યાયની અંદર એક તમને આવડશે એટલે બાકીના બધા આવડી જશે. હવે અહીંયા આગળ આપણું માપ જે છે બીથી સીનું એ 5.5 છે અને એથી બીનું માપ કેટલું છે 4.5 સેમી. તો હવે તમને એ મળી ગયો છે, તમે બી શોધી શકો છો. અહીંયાથી તો આ ડિસ્ટન્સ બધું સરખું હોય અંતર, પણ એથી બીનું માપ જે છે 4.5 એ 4.5 આપણે કરવા માટે આપણે 4.5 કરીએ. એથી બીનું માપ 4.5 એ માટે હું ફરીથી માપ લઉં છું સ્કેલ પર 4.5 એટલે 4 અને 5ની વચ્ચે. તો અહીંયા એને કેન્દ્ર લઈ 4.5 સેમીનું વર્તુળનું ચાપ રચવાનું. જે છેદબિંદુ આવે છે એનું નામ આપવાનું છે બી. તો તમને રેખાખંડ એ બી મળશે, રેખાખંડ બીસી પણ જોઈન્ટ કરવા મળશે. તો તમને 2 બિંદુઓ મળવા જોઈએ અને મળે તો જ તમે તેની રચના કરી શકો છો. તો જુઓ અહીં આગળ હું જોઈન્ટ કરું છું. રેખાખંડ એ બી રચો, એ જે રેખાખંડ બીસી રચો. તો આપણો ચતુષ્કોણ તૈયાર. એ બી સી અને ડી અને વિકર્ણ એસી. તો દરેકનું માપ લખો. એ બીનું માપ કેટલું છે 4.5 સેમી, બીસીનું માપ કેટલું છે 5.5 સેમી
ડીસીનું માપ છે 4 સેમી, ડીએનું માપ છે 6 સેમી અને વિકર્ણનું માપ છે 7 સેમી. તો આ રીતે તમારું જે રચના છે એ રચના અહીંયા કમ્પ્લીટ થાય છે. જે આપણે સ્ટેપ લઈએ છીએ, રચનાના મુદ્દા લખો અથવા એના સોપાન લખો અથવા એના સ્ટેપ્સ લખો રચના કરેલા, તો એ તમારે લખવાના છે. સૌથી પહેલાં તમે શું કર્યું, તો તમે જે પહેલાં દોર્યું છે કે રેખાખંડ ડીસી 4 સેમીનો રચો. બીજો મુદ્દો, વર્તુળનું કેન્દ્ર ડી અને 6 સેમીની ત્રિજ્યાનું ચાપ રચો. ત્રીજો મુદ્દો, વર્તુળનું કેન્દ્ર સી અને 5.5 સેમીનું ત્રિજ્યાનું ચાપ રચો. ચોથો મુદ્દો, વર્તુળનું કેન્દ્ર સી અને 7 સેમી ત્રિજ્યાનું ચાપ રચો. જે ચાપને છેદે છે તે બિંદુને એ કહો. તમે આ પહેલાં ન લો, આ બંને પહેલાં લો તો પણ ચાલે. છેદ બિંદુને એ કહો. વર્તુળનું કેન્દ્ર એ અને 4.5 સેમીનું વર્તુળનું ત્રિજ્યાનું ચાપ રચો. જે ચાપને છેદે છે તેને બી કહો. હવે એ રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસીની રચના કરો. આ સ્ટેપ્સ એકદમ એક્ઝેક્ટ કોઈ બુકમાં આપ્યા હોય તેવા જ લખવા જરૂર નથી. તમે જે રચના કરો છો, તમે જે પ્રકારની કાચી આકૃતિ બતાવી છે તે પ્રકારની તમે રચના કરી શકો છો. પહેલાં શું લેવું એનો મેટર નથી, પણ તમારી રચના પૂર્ણતઃ સાચી થવી જોઈએ એ મહત્ત્વની વાત છે. બીજી વાત, તમને સરળ પડે તે રીતે તમારે ડ્રો કરવાની હોય છે. તો આ રીતે તમે ચતુષ્કોણ એ બી સી ડી એ માગ્યા મુજબનો ચતુષ્કોણ રચી શકો છો. ફરીથી કહું, અહીંયા આગળ 4 બાજુ અને એક વિકર્ણ આધારિત રચના છે. તેની અંદર પહેલાં કાચી આકૃતિ દોરો, રફ આકૃતિ દોરો, ત્યાર પછી પરિકર, પેન્સિલ અને સ્કેલની મદદથી, માપપટ્ટીની મદદથી તમે તેના ચોક્કસ માપ લઈને મેં જે પ્રમાણે ડ્રો કરી છે એ પ્રમાણે તમારે ડ્રો કરવાની. રચનાના મુદ્દા જાતે લખવાના. તમારા ઉદાહરણની અંદર 1 અને ઉદાહરણ 2ની અંદર આ બધા જ પ્રકારના રચનાના મુદ્દા કેવી રીતે કરાય તે પણ આપ્યું છે, રચના પણ આપી છે. તેનો તમે અભ્યાસ કરો. તો બાકીના સ્વાધ્યાય 4.1ના દાખલા આ કરીને તમારે બાકીના 2 જે આપ્યા છે તેમના એ બધા તમારે કરવાના છે. કુલ તમને જે આપ્યા છે એ બધા સ્વાધ્યાય 4.1ના 4 દાખલા, બાકીના 3 દાખલા મેં 1 કર્યો છે, બાકીના તમારે 3 કરવાના છે. આ પણ કરવાનો છે, બરાબર છે. રચનાના મુદ્દા લખવાના. રચનાના મુદ્દા લખો ત્યારે તમારે ખાસ ધ્યાન આપજો કે તમે જે કરી છે તે પ્રમાણે લખવાની. એક્ઝેક્ટ કોઈ પુસ્તકમાં આપેલી છે એવી કોપી કરવાની કંઈ જરૂર છે નહીં, પણ તમારો કોન્સેપ્ટ સંદર્ભ સાચો હોવો જોઈએ. જો બીજો ચતુષ્કોણ છે આ દાખલામાં, સ્વાધ્યાય 4.1માં દાખલા પહેલાંનો બીજો તમે જુઓ, સેમ ટુ આવો જ આપેલો છે. ત્રીજો જે આપે છે એમાં થોડોક ડિફરન્ટ છે, એ તમને સમજાવી દઉં. ત્રીજો જે છે ને એમાં શું આપ્યું છે, તો ત્રીજો એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રીજામાં, તો સમાંતર બાજુ ચતુષ્કોણ MORE છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કે એટલે તમારી મગજ ધ્યાનમાં આવવું જોઈએ કે એની સામસામેની બાજુઓ સમાન હોય છે, બરાબર છે. અહીંયા આગળ તમને OR આપ્યું છે. ORનું માપ 6 સેમી, REનું માપ આપ્યું છે 4.5 સેમી. તો તમે કાચી આકૃતિ દોરો ત્યારે ધ્યાન આપો. સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો તમારે લર્ન કરવાના કીધા છે, તમારે લર્ન કરી રાખવા જોઈએ, તો આ સરળ બનશે. તો અહીંયા આગળ તમે કાચી આકૃતિ દોરો તો એની અંદર તમને 2 બાજુ આપી છે. કઈ કઈ? OR અને બીજી RE, આ બાજુઓ છે. અને
ઓ ઈ વિકર્ણ છે, વિકર્ણ છે. મતલબ બે જ બાજુ આપી છે? ના, આપણા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સરખા માપની હોય. બરાબર છે. સમજો કે આને મેં 6 કીધી તો આ 4.5 છે. તો આ લખી નાખું એમ ઓ આર અને ઈ. ક્યાંયથી પણ તમે શરૂ કરો ક્રમમાં જ લખો. હંમેશા ચતુષ્કોણને ક્રમમાં લખવાનું. MORE એ રીતે ગમે તે નહીં લખવાનું. ક્રમ MORE. એક જ ક્લોકવાઇઝ લખો, એન્ટી ક્લોકવાઇઝ લખો, ક્યાંયથી પણ શરૂ કરી શકો. આ 6 હોય તો આ પણ 6 થઈ જાય. આ 4.5 એટલે આપણા માટે 4 બાજુ થઈ ગઈ. અને EO વિકર્ણ આપણા માટે છે 7.5 સેમીનું. તો તમે આગળની રચના મુજબ જ રચના થઈ ગઈ. તમારે ખાલી ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો યુઝ કરીને, ઉપયોગ કરીને તમારે આ કરવાનું છે. એના પછી તમે જુઓ, એના પછીનો જે તમને આપે છે સમબાજુ આપે છે. એમાં તમે માહિતીમાં 2 જ માહિતી આપી છે. સમબાજુ, સમબાજુમાં પણ તમે આ રીતે રચના કરો. સમબાજુ ચતુષ્કોણ, હું તમને હિન્ટ આપું છું, બધું જ સમજાવવાથી ગોખાઈ જાય, પણ તમે થોડું ક્રિએટ કરો, તમે જાતે સમજો, એ બહુ મહત્ત્વનું છે. તો તમે આ રીતે સમબાજુ, સમબાજુનો મતલબ શું? બધી બાજુઓ સરખી. તો તમને બધી બાજુઓ લખીને આપવાની જરૂર નથી. અહીંયા BE એક બાજુ આપી છે, BEનું માપ આપ્યું છે 4.5 સેમી. બરાબર છે. અને એક વિકર્ણ આપે છે ET એક વિકર્ણ છે. ET વિકર્ણનું માપ છે 6 સેમી. તો આ બાજુ છે. બધી બાજુએ કેવી હોય? સમબાજુ ચતુષ્કોણમાં, સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોય, એટલે 4 બાજુ 4 પોઈન્ટ. તો હું કાચી આકૃતિ દોરું તો પહેલાં કાચી આકૃતિમાં બધી બાજુ હું સમાન બતાવી દઉં છું. 4.5 સેમી, 4.5 સેમી, 4.5 સેમી સમબાજુ. બરાબર. ગુણધર્મ જો યાદ નહીં હોય ને તો BEST કંઈ પણ લખો. બરાબર છે. સમજો કે મેં ગમે ત્યાં લખ્યું તો પણ તમને એનો આઈડિયા આવી જશે. પહેલાં પાયાથી શરૂઆત કરવાની છે. બધી બાજુઓ, એમાં ET એટલે આપે છે. ટીને કેન્દ્ર લઈને 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળનું ચાપ રચવાનું. તો આ રચના અહીંથી આમ કરશો કે આમ કરશો. બરાબર છે. તમારે પહેલાં એક આ દોરવાની, નંબર 1, પછી આ, પછી આ, પછી આ છેદબિંદુ મળી ગયો. અહીંથી કટ કરશો એટલે B મળશે. ફરીથી હું કાચી આકૃતિ ડ્રો કરું છું, તમે જોઈ લો. એના ઇઝી સ્ટેપમાં શું કરવાનું? તો સૌથી પહેલાં તમારે પાયો દોરવાનો છે. હું સમજાવું. પાયો દોરવાનો. પાયો દોર્યા પછી તમારે વિકર્ણ દોરવાનો છે. પાયા ઉપરનો વિકર્ણ. પહેલાં પાયો, નંબર 1 પાયો, પાયા ઉપરનો વિકર્ણ. નંબર 1 પહેલાં પાયો. પાયો એટલે શું કે મેં પાયો ડ્રો કર્યો. બરાબર છે. પાયા ડ્રો કર્યા પછી પાયા ઉપરનો વિકર્ણ. તો સમજો કે મેં આ બાજુ કે આ બાજુ કોઈ પણ એક વિકર્ણ ડ્રો કર્યો. તો વિકર્ણ માટેનો મેં ચાપ માર્યો, વિકર્ણનો ચાપ માર્યો. વિકર્ણ સેકન્ડ સ્ટેપમાં વિકર્ણ. બરાબર છે. પહેલાં પાયો, બીજો વિકર્ણ. ચલો, વિકર્ણ દોર્યા પછી વિકર્ણ પાસેની બાજુ, એક બાજુ, એટલે મતલબ એક બાજુ પાયો આવી ગયો છે, એટલે આપણા માટે થશે બીજી બાજુ. બીજી બાજુ. તો બીજી બાજુ હું દોરીશ એટલે અહીંયા કટ થશે કદાચ. આ કટ થઈ એનું બિંદુનું નામ આપી દેવાનું. બરાબર છે. તો આ D છે, આ C છે, આ બિંદુનું નામ આપી દીધું મેં A. ચલો, ચોથી બાબત જે છે તે શું કરવાની? તો કે ત્રીજી બાજુ દોરો. ત્રીજી બાજુ. ત્રીજી બાજુમાં તમારી પાસે 2 ઓપ્શન છે. A થી પણ દોરી શકો અને C થી પણ દોરી શકો. અને ત્રીજી બાજુ દોર્યા પછી તમારે ચોથી બાજુ દોરવાની છે. એટલે ત્રીજી બાજુ દોરતી વખતે તમારે ત્રીજો ચાપ લેવાનો અને ચોથી બાજુ દોરતી વખતે તમારે એ 2 કટ થયા છે તે બાજુને તમારે જોડી દેવાની છે. એટલે પહેલાં મેં દોર્યો પાયો, પછી મેં દોર્યો વિકર્ણ. વિકર્ણ એટલે આ વિકર્ણનો ચાપ. પછી આ બંનેને હું જોડી દઈશ એટલે મને આ 2 વસ્તુ મળી જશે. પછી એને કેન્દ્ર લઈને
હું ચાપ દોરીશ અથવા તો સીને કેન્દ્ર લઈને હું ચાપ દોરીશ. સમજો કે સીને કેન્દ્ર લઈને ચાપ દોરીશ તો આ રીતે આવશે, અને એને કેન્દ્ર લઈને ચાપ દોરીશ એટલે અહીંયા આ રીતે આવશે. બરાબર છે. તો આ બિંદુને હું કહીશ બી, તો આને જોડી દઈશ અને હું આને જોડી દઈશ. તો આ રીતે તમારી રચના પૂર્ણ થશે. તો આ રીતે તમે બરાબર સમજી લો. બહુ સરળ છે. રચના કરશો તો તમને ભવિષ્યની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ખૂબ જ એનો ફાયદો મળશે.